હવે અરે ગોરો ગોરો ને બોલો હેન્ડસમ દેખાય હે સાચું જોઈ લે રાજુ વાઇટ આવે છે ને હેન્ડસમ નહીં લાગતું સાચું કહેજો એવું નહીં કે બ્લોગ ચાલુ કરે એવું નહીં જો તો ખરી જો તો ખરી हे गाइस वेलकम टू यूट्यूब चैनल में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा सुई बॉय तो આવી ગયા છે નવો વ્લોગ લઈને ગુડ મોર્નિંગ ગાइस તો વાઈ ગયા સવારના 10 અને આપણે રેડી થઈ ગયા છે આ દાઢી કરી છે ને ત્યારથી બહુ અજીબ લાગે છે ખરેખર થોડી એક જ નંબરનું મશીન મારવાનું હતું 0 નંબરનું મશીન મારી દીધું ત્યારથી છે ને આ દાઢી યારી બહુ ખરાબ લાગે છે મને હવે લાગે છે એમ કે મોટા વાળ છે ને એના સાથે આ વસ્તુ બહુ ખરાબ લાગે છે બાકી ઝીણા વાળ હતા ને તો હમણાં છે ને આ મસ્ત એકદમ લુક લાગશે પણ આ થોડુંક છે ને બહુ પેલું લાગે છે ઓકવર્ડ લાગે છે તો દાઢી રવા દેવી છે દાઢી મીન્સ એટલે થોડીક એક નંબરનું જ મશીન મારવાનું વધારે નાનું નહીં મારવાનું 0 નંબરનું જો મોટું મારે ને તો સારું પડે નાનું મારે ને તો બહુ લોચા પડી ગયા જો ને આખી નીકળી ગઈ મને શું છે ખબર અહીંયા દાઢી નહીં આવતી અહીંયા આવે છે એટલે એનો લોચો છે એટલે પૂરેપૂરી નહીં આવતી તેનું કંઈ લોશન કે ક્રીમ કંઈ આવે છે એવું કંઈ લગાડવાનું કે હું તો નહીં લગાડતો સાઈડ ઇફેક્ટ થઈ તો એટલે મેં એમ જ રવા દીધું છે કંઈ નહીં હવે જોઈએ હવે એનું કોઈ બોનિયન લગાવે ઘરગથ્થુ ઉપાય તો આપણે કરી શકીએ બાકી તમારા ધ્યાનમાં કંઈ હોય તો મને કોમેન્ટમાં કહેજો આપણે એનો બી કંઈ ઉપાય કરશું બાકી તો હવે આજનો દિવસ તો સારો છે જો ઘર બહાર બધું બંધ જ રાખીએ હમણાં કંઈ જોવાય જ નહીં કેમ કે છે ને મમ્મી કામ કરતો હોય હું ઉતોય એટલે 9 વાગ્યા સુધી એટલે કોઈ પછી અમારે છે ને ભંગારવાળા ને પછી બધા મહારાજ ને બધા ફરતા હોય ને તો છે ને મોબાઈલ અમારે બારીમાં જ મૂકેલો હોય ખાસ કરીને મારો મોબાઈલ બારીમાં મૂકેલો હોય એટલે છે ને વધારે મમ્મી છે ને દરવાજો બંધ જ કરી દે બારી બંધ કરી દે જ્યારે હું ઊભો થાઉં નાહી ધોઈને પછી ત્યારે હું બહારનું ખોલું ત્યાં સુધી કંઈ ખોલું જ નહીં કેમ કે અમારા 8-8 7-7 વાગ્યાના ભંગારવાળા રખડતા હોય એ તો અમારા શેરીમાં હવે ગેટ બનવાનો છે એટલે સારું છે કે ગેટ બની જશે એટલે મોજે મોજ એટલે કોઈ ભંગારવાળું નહીં દેખાય નહીં કોઈ ફેરીઓ નહીં દેખાય એટલે આપણે તો જો ભાઈ સેફટી પહેલાં ફર્સ્ટ જોવાની કેમ કે ભાઈ હમણાં બહુ કિસ્સા ચાલે છે ઘર આવીને જોઈ જાય પછી ચોરી કરવાનો પ્લાન થાય ને બધું બહુ થાય બહુ સોશિયલ મીડિયામાં ચાલે છે એટલે પછી મમ્મીએ એમ જ કીધું કે આ દરવાજો બંધ જ રાખવાનું બહુ ખુલ્લું નહીં રાખવાનું તું ઊભો થાય પછી ખોલજો આપણા નવા શૂઝ પણ આવી ગયા છે પેલા વ્હાઇટ કલરના ગઈ વખતે લાવેલો ને એ વ્હાઇટ કલરના ફરીથી શૂઝ લાવી જશે કેમ કે હવે પેલા કાળા ચાલે નહીં આ પ્લાસ્ટિકના છે એટલે પ્લાસ્ટિકના પહેરવાથી શું થાય ખબર કે પ્લાસ્ટિકના પહેરે ને તો જે માટીને ધૂળ લાગેલી હોય ને પાણીમાં બી નીકળી જાય અને પાણીમાં પલળે નહીં પહેલી વાત તો પહેલાં કાળા પલળી જાય કેમ કે કાપડના છે એટલે તો આ નવા લઈ દીધા છે એટલે સારું હવે જ્યાં બી જાય એટલે વ્હાઇટ શૂઝ પહેરીને જવાના મારા પર તો મસ્ત લાગે છે એટલે મેં ફરીથી આ લીધા અને છે ને પાછું એક લોચો થઈ ગયો છે દોઢિયા ક્લાસમાં જાઉં છું ને દોઢિયા ક્લાસનો મારો છે ને પેલું આઈ કાર્ડ ખોવાઈ ગયો છે તો હવે આઈ કાર્ડ મળતો નથી મને ફરજિયાત મારે આઈ કાર્ડ પહેરીને જ જવાનો છે તો એન્ટ્રી મળશે બાકી નહીં મળે તો હવે અહીંયા આખું હોતી નાખ્યું કેટલા અઠવાડિયું નહોતો કે ને એટલે ખબર નહીં કામ મુકાઈ ગયો છે એટલે હવે આઈ કાર્ડ વધવું પડશે હવે આખું ખાનું હોતી માર્યું પણ આઈ કાર્ડ મળતો જ નથી એટલે લોચો છે હવે આ લોચાને સોલ્યુશન કેવી રીતના લાવવાની ખબર નહીં પડતો હવે નવો આઈ કાર્ડ બનાવવો પડશે પાછા પૈસા આપવા પડશે એટલે આવું લોચો થાય અઠવાડિયું નહીં ગયો એટલે ખોવાઈ ગયો આઈ કાર્ડ પ્રતિકનો બી ખોવાઈ ગયો એટલે હવે બંનેના પાછા ખર્ચા આવી ગયા ખર્ચા પર ખર્ચા આવે છે આઈ ગાઈસ ટકલા તૈયાર માઈક આપ્યું એટલે જો નવાઈ કેટલી લાગે તો આજે આવ્યો બાકી કેટલા દિવસથી આવતો જ નહોતો ઘરે બહાર જ રમ્યા કરે હવે ઘરે નહીં આવતો આપણા એટલે બ્લોગમાં બી નહીં આવતો બોલ ની નવું માઈક આવ્યો બોલ ની નવું બાઈક આવ્યો હે પછી હવે સ્કૂલે જવાનું ને આપણો ડાયલોગ બોલ ને ડાયલોગ તો બોલ એકવાર આપણો ડાયલોગ બોલ અરે ડાયલોગ એટલે પેલો ડાયલોગ શિવભાઈ વાળો ડાયલોગ બોલ ની હાય ગાઈસ વેલકમ ટુ શિવમભાઈ જ્યારથી છે ને અમારા સામે એક નવા રહેવા આવ્યા છે ને ત્યારથી નાના છોકરા છે તો ત્યારથી ત્યાં જ રમે છે અહીંયા આવતો જ નથી એટલે વ્લોગમાં બી નહીં આવતો અરે સવારે ટ્યુશન જાય બપોરે સ્કૂલે જાય એટલે સીધો સાંજના જ આવે એટલે પછી હવે ટાઈમ જ નહીં મળતો મોટી સ્કૂલમાં મૂક્યો છે ને એના કારણે ફોન આવી ગયો ભાઈ તું રાહ જોઈને બેસ ને જો હમણાં આવે જ નહીં તું રાહ જોઈશ ને તો બી નહીં આવે આજે હાથ પાડી ફોન આવ્યો જા બાને એવું પૂછ્યો પપ્પાનો ફોન આવેલો એમ પૂછ્યો જા બિલાડી બિલાડી
આપણા મહેમાન આવ્યા છે આજે, બહુ મોટા મહેમાન. હંમેશા જ્યારે અરે વ્લોગ ચાલુ કરીને એમ ફરી ને એમ હમણાં ઓફ કેમેરા તો વાત કરતો મારી જોડે ને હવે એમ ફરી ને દાઢી બાઢી ઘણી બધી આવી ગઈ નહીં. દાઢી બાઢી કરાવતો નહીં કે શું છે? ગ્રોથ કઈ ક્રીમ બીમ લગાવે છે? ये बातें बताई नहीं जाती, नजर लग जाती है. દાઢી આવી નેચરલ દાઢી તને ક્યાંથી આવવા લાગી? મને નહીં આવતી, તને આવવા લાગી? આવે ને ભાઈ. આવે. ગણપતિનો ફાળો કેટલો લખવાનો છે? ગણપતિ કોણ તો ગ્રુપમાં દીકરી નથી ગયો તે તો કીધું. મેં થોડી કીધું, અરે ગ્રુપમાં ખાલી કાઢ્યો જ તને. તું સ્ટોપ ઉલ્યા કરી દે. અરે સ્ટોપ નહીં, ચાલુ જ છે, જોઈ લે. જો ચાલુ છે, જોઈ લે છે કે નહીં? સ્ટોપ નહીં કર્યો, ગ્રુપમાં જે કાઢ્યો ખાલી. તો મેન એમ તો ગ્રુપમાં છે, શેરીમાં આવે જો આમ એવી રીતના પગ મૂકે એ તો આવવાની દે તું કે એટલે હું નહીં આવવાનું અમારે. એ ગ્રુપમાં તને કાઢ્યો તો શેરીમાં બી નહીં આવવાનું એમ. એ કંઈ નહીં, 1000 રૂપિયા લગાવી દે બસ, વધારે નહીં. 1000 રૂપિયા ફાળો કોમિક તરફથી. કોમિક યથાશક્તિ પ્રમાણે કહે છે, યથાશક્તિ પ્રમાણે એટલે 1000 રૂપિયા તો આપી શકે ભાઈ. ગણપતિ આ વખતે મોટું આયોજન છે એટલે કઈ કહેવા નહીં ભાઈ. હે કઈ કહેવાની મંદી આખી નાઇટ આખું કામ કરે તો ભાઈ યથાશક્તિ પ્રમાણે 1000 રૂપિયા બી નહીં આપી શકે. બોલો, મંદી છે ભાઈ, મંદી. તો નાઇટમાં કોણ આટલું બધું ખેંચે? કામ કર, દરરોજ ઓફિસ જાય, ની રજા મળે. આ તો નાઇટમાં જવાનું છે એટલે આજે દેખાય, બાકી તો દેખાય બી નહીં. અમારા આંજ ઓફિસમાં જ પડેલો હોય, ખબર નહીં એવું કઈ ઓફિસ છે. એટલે શું કે અમે 1000 રૂપિયા તો ભાઈ આપી શકે. 1000 ની તો 999 રૂપિયા આપી જાય બસ. આ મારે ડિસ્કાઉન્ટ. આપણે બોલીવું થઈ ગઈ. શું બોલી ગ્રુપમાં નીકળી જાય 500 રૂપિયા આપવાના. આ તો ગ્રુપમાં નીકળી જાય ને પછી શેરીમાં દરરોજ આવે ને, તું પગ મૂકે છે, બધું કરે તો તારે આપવાના. તો ભાઈ ગ્રુપમાં હું કઢાય. આ તો કંઈ નહીં, પાછું એડ કરી દેવા. વાર કેટલી ગ્રુપમાં? એટલે ગ્રુપમાં એડ કરવાના ખાલી 500 રૂપિયા વધારે મળે છે. તો ભાઈ હું બધાને એડ કરી દઉં 500 રૂપિયા પાછા એક્સ્ટ્રા, બરાબર ને? થઈ ગયું, ડન. યથાશક્તિ. યથાશક્તિ કંઈ આવે નહીં ભાઈ. દર વખતે એને કંઈ ઓછા નહીં આપવાના, 1000 રૂપિયા તો આપવાના જ. આ વખતે મોટું આયોજન, ટ્રક બહુ મોંઘા કરાવવાના, કેટલું બધું કામ છે આ વખતે. કોણ કે ટ્રક? નાની મૂર્તિ લઈ દો. ના કેમ ભાઈ? બધા મોટી લાવે તો આપણે મોટી નહીં લાવવાની. અમે બી લાવી શકીએ, હે ને? સમજો. બહારને હવે બહારની સોસાયટી બહાર આ મેઇન સોસાયટીમાં બહારની આખો દિવસ તો અહીંયા પડેલો હોય પછી બહારની સોસાયટીમાં આગળમાં થયો છે એક. અરે હું ઠક બસ પછી કહ્યું ચાલ એ રામ દે ને તો એક ભાઈ કહું રવા દે ને ભાઈ, પછી હું ડિસ્ટર્બ કરીશ પછી કહેતા ને. પછી તો આગળમાં થયો એક, અને એમના જમવામાં છે કોબીજનું શાક સાથે રોટલી સાથે છાશ સાથે સેવ મમરા. સેવ મમરા તો આપણને જોઈએ જ પેલું ચટાકર ટેવ પડી ગઈ, દરરોજ પાપડ કે સેવ મમરા. એવી ઘરના સેવ મમરા ને બહારના સેવ મમરા જોઈએ આપણને, એટલે લાવ્યા છે. અને તમને લાગતો કે દરરોજ કોબીનું ભીંડાનું શાક જ કેમ દેખાય? તેનું રીઝન મમ્મી કહે છે. કઈ નહીં, ફરી ફરીને એ જ આવે શાક. કેમ ફરી ફરીને બીજા શાક નહીં? કોબી, ભીંડા, ફ્લાવર. તો બીજા શાક કેમ નથી? એ કઈ તાર રોજ બતાડે છે? એટલે પણ જ્યારે બી બતાવો તો કોબી ને ભીંડા ને એવું જ બધું હોય છે. ટકાજી ના માને જોઈએ છાશમાં કઈ મસાલો. એનું કારણ મેન છે કે હમણાં છે ને ભાઈ શાકભાજી બહુ મોંઘું થઈ ગયું છે. નાંડા જેવો છે તો શાકભાજી સાચું છે, મોંઘું જ થઈ ગયું છે એટલે છે ને. આપણે કોબી તો બનાવીએ જ છે, કોબી બનાવીએ, ભીંડા બનાવીએ, ગવાર બનાવીએ. આમ તો મારું કોબીજ ને ભીંડા ને ગવાર ને બધું ફેવરેટ છે, ખાલી લીલીભાઈ એટલે કારેલા નહીં ભાવતા. કાલે પાછી કોબી જ બનાવી આપીશ. ને પછી પેલું પાપડીનું શાક મમ્મી એ છે હાંજના સાંજે છે. સાંજે પેલું કઢી ને દાળ ભાત ને પાપડીનું શાક તમને હાંજના બતાવીશ એકવાર ઝલક, કેવું મસ્ત લાગે અમારું કઢી ભાત. તો હમણાં ખાઈએ કોબીજનું શાક. વિચારતા ને મોંઘું શાકભાજી એટલે ચાલે, મને ભાવે પણ કોબીજ બી ભાવે. ના હા બીજું શાક બી છે, વડી ને રીંગણનું શાક છે, એ મમ્મી ખાશે. એ મને છે ભાઈ, આવડી રીંગણ મને નહીં ભાવે. આગળ આ વડી રીંગણ નહીં ખાય કેમ કે પેલું બહુ લાગે ફીકો એટલે. નાકે બેઠેલા ને આજે બહુ દિવસ પછી મોટા મહેમાન દેખાયા છે. દિવસ પછી નથી દેખાય. બહુ દિવસ પછી ભાઈ, આ કેટલા દિવસ પછી બ્લોગમાં પાક્કું ને? પાક્કું હે? પછી જો ફરી નહીં જવાનું. મીટિંગમાં જવાનું છે ને. ના હું મીટિંગમાં નહીં આવવાનો, તમે મીટિંગ માટે આવો પછી મને કહેજો હું ત્યાં આવી જવા, એટલે આપણે ડાયરેક્ટ આવી જાય. હા હવે મીટિંગમાં નહીં આવવાનું. ગોવિંદા મીટિંગમાં બહુ કંટાળો આવે, તમે ભાઈ બહુ વાર લાવે, 12 વાગી જાય પછી દિવસ, એ મજા નહીં આવે. પણ એ ખાવાનો પ્લાન રાજુ બનાવ્યો છે, તો આજે જો જવાનું ગમે છે. મારું નામ ફાવે ના મને ખબર પડે એમ કે આજે રાજુ પર દોડી દીધું એમ. ઢોળ્યું તું વ્લોગમાં બોલ્યો. તમને મન નહીં મને તો દરરોજ મન થાય દરરોજ, પણ પેલો રાજુ તૈયાર નહીં થાય તો નહીં જવાય. જ્યાં લગી બીજો કોઈ કહી નહીં કે તારા કે નામ નહીં આપવાનું. હા એ વાત બરાબર છે, એટલે તારે તું તૈયાર થાય ને એટલે અમારું સક્સેસ કહેવાય, બરાબર? એટલે આજે રાજુ પર છોડી દીધું છે, મારું તરત લગાવી દીધું. એટલે જોઈ લેવાનું કે ભાઈ રાજુનું નામ છે આજે, એટલે જવું જ પડશે. હવે ગોરો ને બોલું હેન્ડસમ દેખાય હે, સાચું જોઈ લે.
ના ના એવું નહીં, તો કુંભાણી એવું ખવડાવી યાર, પણ હેન્ડસમ દેખાય. જો તો ખરી કેવો દેખાય. ઓ રાજુ હેન્ડસમ નહીં દેખાતો જો તો. ચાલુ થઈ ગયો પાછો. એ થઈ ગયો. વ્હાઈટ આવતી દે વ્હાઈટ. એ આવતો તો પણ થઈ ગયો. પાછું ચાલુ થઈ ગયો. કમબેક થઈ ગયો. કમબેક થઈ ગયો. નહીં જો નહીં બરાબર જોઈ લે, વ્હાઈટ એમ વ્હાઈટ. જે હોય રાજુ વ્હાઈટ આવે જ કે નહીં એ કે રાજુ છે ને તને ગોરો દેખાય છે, હેન્ડસમ દેખાય કે નહીં તું મને કે. પાછી ઓફિસ હતી કે પછી ઓફિસેથી જાય પણ ભાઈ મને નહીં લાગતું ઓફિસ હતી આવી કયું ફાર્મ? અરે ફાર્મ લા નાવા માટે ફાર્મ એ તો હમણાં તું એ બધું છોડ નહીં, એ તો બધું હમણાં થોડુંક જોરમાં જ છે, પણ જો હેન્ડસમ નહીં લાગતો સાચું કહે છે. એવું નહીં કે બ્લોગ ચાલુ કરે એવું નહીં. જો એ જો તો ખરી, જો તો ખરી. મંદિરે બી જતો થઈ ગયો છે પ્રાર્થના હે ને આઈસ્ક્રીમ મંદિરે આરતી મળે આઈસ્ક્રીમ ભાઈ આઈસ્ક્રીમ ખાવાની વાત થયેલી ને, પછી 10-10 રૂપિયા કાઢવાની વાત થયેલી પણ નહીં કાઢેલા. બી નહીં બેઠો હેલ્મેટમાં તો ખૂબસૂરત નથી લાગતો હા સાચી છે. લાગો ને તો કેવો હાલો લાગે હવે મસ્ત લાગે ભાઈ. ચમકાયા હુઆ ગોટા લગ રહા બોય કેવો દેખાય પણ એકદમ જો પાછળનું બેકગ્રાઉન્ડ. હા આપણે જો કેવા લાગીએ. ના તું બી સારું લાગે. હા શું તું બી ગોરો આવે કીર્તિદાન છે ને તો ફ્લેશ લાઈટ ચાલુ જ ને એટલે તો ફેસલાઇટ એટલો તો કઈ ઇફેક્ટ નહીં કરે ભાઈ. એવું નથી ભાઈ જોઈ લે. એમાં એવું છે એ રે રાજુ ને આમે ઉભો એટલે રાજુનો પ્રકાશ પડે પેલું પેલું ચિંગમ કે એવું છે ઈ દાંતમાંથી હા, એટલે ને. ના પણ જો આ કાળો દેખાય જોઈ લે. આ જો गजब बेइज्जती है આ જો છે જ ને પડું તો હા ભાઈ પેલો બ્લોગ બધા જોતા તો કેવું લાગે આમ. માંગણા હોતો એ બી નહીં આવે. શબ્દો તો આરા બોલ હા બેસન આવતા દે એવું જોઈ લે. આ જો તું આનો ગોરો જો પાર થાજો આ માનો જો કેટલો ગોરો દેખાય. પેલો તો કઈ દેખાતો જ નહીં બરાબર. આ જો હું કેવું હું ગોરો દેખાવ? ના તો બાજુ દે તું તો રશિયન દેખાય તને લેસન કરવું ગમે છે? બહુ ગમે તને લેસન કરવું? તો હમણાં ફેવરેટ સમોસા લાવ્યા છે. ભાઈ વરસાદ પડ્યો ધમધોકાટ એટલે સમોસા ભાઈ ગરમ ગરમ છે. મમ્મી નથી ખાવાના, પપ્પા માટે એક લાવ્યો છું. હું બે ખાઈશ, મજા આવે કેમ કે ભાઈ આના સમોસા એક નંબર સમોસા આવે. બીજા કોઈ સમોસા નહીં ભાવે પણ આના સમોસા એકદમ જોરદાર અને ગરમ ગરમ સમોસા આવે. એમ નહીં કેમ તળીને રિપીટ કરી તળીને આપે એવું નહીં. એકવાર તળેલા હોય ને જલ્દી વેચાઈ બી જાય ને પાછા નવા બનાવવા બી લાગે. એટલે આ સમોસાનો ટેસ્ટ જ કંઈ અલગ છે. અંદરથી માવો પણ મસ્ત નીકળે છે. તમને બતાવું છું. જો અંદર માવો એકદમ બીજા સમોસા આવે ને એ બધાના માવા છે વ્હાઈટ આવે, આ એકદમ લાલ આવે એટલે મજા આવે આ સમોસા ખાવાની. એટલે મારી માટે બે લાવ્યો, મમ્મી નહીં ખાવાના, પપ્પા માટે એક લાવ્યો છું. પપ્પા કોઈ ખાતા નહીં પણ લાવ્યો છે. એ ઠંડો થઈ જશે. હમણાં વાગ્યા 6, પપ્પા આવશે 7 વાગે એટલે ઠંડો થઈ જશે. એટલે લોચો છે. પેલો આગળ ભણવા બેઠો છે, મમ્મી એને ભણાવે છે. હમણાં મોટી સ્કૂલમાં મૂક્યો છે ને એટલે પછી એને ભણવાનો ચસ્કો લાગ્યો છે એટલે સારું કહેવાય, ભણવું જ જોઈએ. તો એ લેસન કરવા બેઠો છે હમણાં. સાંજનું જમવાનું મેં તમને કીધું કે બતાવીશ. પેલું પાપડીનું શાક અને ભાત અને દાળ. તો આપ છે પાપડીનું શાક ને આ દાળ ભાત કઢી. આ દાળ આવે હે ને મમ્મી? તુવેરની દાળ ને કઢી ને ભાત ને રોટલી. તો આવું જમવાનું મજા આવે. આની હારે કંઈ અલગ ટેસ્ટ જ અલગ છે. સુરતી ટેસ્ટ, મરાઠી થઈને સુરતી ટેસ્ટ. મમ્મીને બધું બનાવતા આવડે ભાઈ, મસ્ત બને. પણ દાળ ભાત કઢી કંઈ અલગ જ લાગે. અને એમાં પાછું ઘી હોય એટલે ઓર મજા પડી જાય. ठोक दीजिए 5,000 लौटे दिख जाना चाहिए ये 4,000 के लिए मैं यहाँ पे नहीं खड़ा हूँ